નમસ્કાર, ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર। આજના મુખ્ય સમાચાર। દહેજની ભારત રસાયણ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ। કંપનીમાં અફરાતફરીનો માહોલ। ફાયર ફાઇટરો અને એમ્બ્યુલન્સની દોડધામ। વહીવટી તંત્ર અને પોલીસ ઘટના સ્થળે। આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ। એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લવાયા। દહેજની જીએસએલ કંપનીમાંથી પેલેડિયમ કેટાલિસ્ટ પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો। એલસીબી પોલીસે 4 આરોપીઓને ₹7.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। અન્ય એક વોન્ટેડ। ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી એક આરોપી વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતના 6 ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું। ભરૂચના 1 વર્ષ 7 માસનો બાળક નક્ષની વધુ એક સિદ્ધિ। 37 વ્યક્તિઓના ફ્લેશ કાર્ડની ઓળખ બદલ ઇન્ડિયા સ્ટાર આઇકોન કિડ્સ એચીવર એવોર્ડ 2022થી સન્માનિત। નક્ષને એકવાર કોઈ પણ ચીજ જોતા યાદ રહી જાય છે। 3 મહિનાનો હતો ત્યારે માતાને તેની આ સિદ્ધિનો ખ્યાલ આવ્યો। હત્યાના ઈરાદે પિસ્તોલ અને હથિયાર લઈ પંજાબથી આવેલા 2 ઈસમ ભરૂચ એલસીબી પોલીસના હાથે ઝડપાયા। પિસ્તોલ, દેશી તમંચો તથા જીવતા કારતૂસ સહિત 66,000થી વધુનો મોતનો સામાન જપ્ત। દિવેર મઢી ખાતે નર્મદા નદીના ભાટામાં પાર્ક કરેલી 2 ગાડીઓના કાચ તોડી સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન સહિત રોકડા મળી આશરે ₹2.5 લાખની ચોરી। દેશની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સનું ઉત્પાદન કરતી કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પ્રચંડ ધડાકો થતાં સમગ્ર દહેજ પંથક ધણધણી ઉઠ્યું હતું। આસપાસની કંપનીઓના કામદારોમાં પણ નાસભાગ મચી હતી તો આજુબાજુના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો। સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો, જેના પગલે વિવિધ દહેજ એસોસિએશન ઉપરાંત બિરલા કોપર, એલએનજી પેટ્રોનેટ, જીએસસીએલ, એસઆરએફ, ઓપેલ સહિત વિવિધ કંપનીઓના ફાયર ફાઇટરો અને એમ્બ્યુલન્સો દોડી આવતા સતત સાયરનોની ગૂંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી। ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, જીપીસીબી, પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા। એક પછી એક આવતી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી, જે માટે 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ તહેનાત કરી દેવામાં આવી હતી તો 15થી વધુ ફાયર ટેન્ડરોએ ધસી આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી। જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગના કારણે આકાશમાં ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા પ્રસરતા ભયાવહ નજારો ઘટના સ્થળેથી 3 થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો। ઘટનામાં 15થી વધુ કામદારોને ઈજા થઈ હોવાનું અને તેમાંથી 5 જેટલા ઈજાગ્રસ્તો ગંભીર હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે। ઘટનામાં કેટલા કામદારોને ખરેખર ઈજા થઈ છે કે કોઈ જાનહાનિ સર્જાઈ છે તેની ચોક્કસ વિગતો મોડી સાંજ સુધી બહાર આવી શકી નથી, તેમજ બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં કેટલાક કામદારો ફરજ ઉપર હતા તેની માહિતી પણ મળી શકી નથી। પ્રાથમિક તબક્કે વેસલમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે। જોકે ચોક્કસ કારણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ અને તંત્રની તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લા 1 માસથી આગ લાગવાના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યે વધુ જવાબદારીથી તંત્ર સક્રિય બને તે આવશ્યક છે। આજ રોજ બપોરના સમયે ભારત રસાયણ નામની કંપનીમાં દહેજ ખાતે જે આગની ઘટના બનવા પામી છે એમાં હાલ અમારી તમામ ટીમ અહીંયા છે। ફાયર ઇઝ ઓલમોસ્ટ અંડર કંટ્રોલ। એના લગતા પણ આજુબાજુથી ફાયર ટેન્ડર્સ અને તમામ વ્યવસ્થાઓને કરી લેવામાં આવી છે। પ્રાઇમરીલી જે હાલ જણાય છે એ રીતે શહેરની 2 હોસ્પિટલ્સમાં 20થી વધારે ઇન્જર્ડ આજે છે દાખલ। અમે એમની પણ અત્યારે જોવા જઈ રહ્યા છીએ હાલતને એ બધું। બાય એન્ડ લાર્જ ફાયર ઇઝ અંડર કંટ્રોલ। ઇન્જર્ડ લોકોનું મોનિટરિંગ ચાલે છે અને કોઈ કેઝ્યુઅલિટીના હાલ સુધી કંઈ પણ કન્ફર્મેશન થયું નથી। આગળ હશે તો આપને સમાચાર આપીશું। હાલ પૂરતું નથી મળી રહ્યું કંઈ પણ એવું મિસિંગનો રેકોર્ડ। અમે પણ તમામ ટેલી કરી રહ્યા છીએ। હાલ પૂરતો એવો કોઈ પણ આઈડિયા આવતો નથી મિસિંગ। એ તો ધીસ ઇઝ પ્રાઇમરી સ્ટેજ। હાલના સ્ટેજ આપણો પ્રાયોરિટી છે કે આગ જે થોડી પણ હજી ચાલુ છે એ પણ તાત્કાલિક કંટ્રોલમાં આવે અને નંબર 2 જે કોઈ ઇન્જર્ડ છે એના કઈ રીતે એને વહેલામાં વહેલા બહાર કાઢી શકાય એ અમારી प्रायोरिटी રહેશે। है कौन सी कंपनी में आप काम करते हो? कैसे हुआ पता चला आपको? कौन से डिपार्टमेंट में काम करते हो आप?
डायनेमिक करना हैं डायनेमिक करना डायनेमिक कर क्या हुआ है आपको? गर्दन में चोट आई है, हाथ जल गया। अच्छा क्या नाम है आपका? निमाय चांद सरदार, कहाँ के रहने वाले हो? बंगाल का। क्या घटना हुई? काम कर अब आज क्या दुर्घटना बनी कंपनी में? अचानक ब्लास्ट हो गया किस में ब्लास्ट हुआ, कुछ क्या है? बॉयलर में। और आप कौन सी कंपनी में काम कर रहे हैं? BRL भारत रेशन लिमिटेड। आपके साथ कितने लोग थे? 50-60 आदमी था। और ब्लास्ट होने के बाद आप सबको क्या हुआ? ब्लास्ट होने के बाद हम लोग को डॉक्टर का पास, एम्बुलेंस का पास आया, क्या है आपके सब साथी लोग कैसे? अभी तो ठीक ही है। क्या नाम है आपका और क्या घटना बनी? मेरा नाम है सतीश भाई मनु भाई पटेल। मैं भारत रसायन में काम कर रहा हूँ। उसमें क्या हुआ कि मैं अपने मैनेजर साहब था, उसका मैं साइन कराने के लिए गया था और अचानक धड़ाका हुआ बस। कितने लोगों को लगा? वो मुझे कोई आइडिया नहीं। ये कितने बजे की घटना है? ये पौने चार, 3:30, पौने 4 बजे बस। આજ રોજ બપોરના 2 કલાકના સમયે ભારત રસાયણ કંપનીમાં એક જોરદાર બ્લાસ્ટની સાથે આગ લાગેલ છે અને લગભગ અહીંયાથી 20 થી 25 જેટલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડેલા છે। આ વિસ્તારમાં અનેક કંપનીઓમાં વારંવાર આવા અકસ્માતો થાય છે ત્યારે મારે ખાસ તો આ કંપનીને લગતા અધિકારીઓને અને હર્તાકર્તાઓને જીપીસીબી હોય, ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય, એમને ખાસ જણાવવાનું કે વારંવાર આવા બનાવો બનતા હોય ત્યારે આમાં મોટાભાગે કંપનીઓની બેદરકારી સામે આવતી હોય છે। લગભગ હમણાં જોલવામાં પણ અક્ષર કેમિકલમાં એક નવયુવાન 18 વર્ષનો નવયુવાન આશાસ્પદ નવયુવાન એનો જીવ ગુમાવેલો અને એવા અસંખ્ય બનાવો દહેજ વિસ્તારમાં બનતા હોય છે ત્યારે તાકીદે અધિકારીઓએ લાગતા હર્તાકર્તાઓએ કંપનીઓની વિઝિટ કરીને ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય, જીપીસીબીના અધિકારીઓ હોય એની ઉપર ધ્યાન દોરવું જોઈએ અને કંપનીઓની બેદરકારીના લીધે કોઈ નવયુવાનો આશાસ્પદ યુવાનો એમનો ભોગ ના બને એની કાળજી લેવી જોઈએ એવી ખાસ અમે આ વિસ્તારના આગેવાનો તરીકે અરજ કરીએ છીએ। તો એવું છે કે આપણે મેનેજમેન્ટના માણસોને તપાસ કરીને પૂછ્યું જે જગ્યા પર બનાવ બનેલો છે એ જગ્યા પર કોઈ પહોંચી શકેલ નથી અને બ્લાસ્ટ થવાથી જે ભાગમભાગીને નાસભાગ થઈ એમાં જ એ લોકોને ઈજા થઈ છે। એ લોકો જ હજુ હોસ્પિટલ પહોંચ્યા છે, અંદરની માહિતી હજુ સુધી આપણી સુધી પહોંચી નથી અને એમાં થોડો સમય લાગશે। કેટલા કર્મચારીઓ હતા એવું બી જાણવા મળે છે? લગભગ એ લોકો હમણાં એક પ્રાથમિક માહિતી મળી રહેલી છે કે એ લોકો શોર્ટલિસ્ટ કરે છે કે ભાઈ આપણા જેટલા કર્મચારીઓએ અને વર્કરોએ એન્ટ્રી કરેલી એમાંથી કેટલા મિસિંગ છે એના રજિસ્ટરો તૈયાર કરે છે। એના પછી ચોક્કસ માહિતી બહાર આવશે કે કેટલા માણસોએ આ આગે ભોગ લીધેલો છે। જેસેલ કંપનીમાંથી પેલેડિયમ કેટાલિસ્ટ પાવડરની થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે 4 આરોપીઓને કેટાલિસ્ટ પાવડરના વેચાણના રોકડા ₹7,80,000 સાથે ઝડપી પાડ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા અગાઉ નોંધાયેલા વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ, જેના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરા દ્વારા સૂચના અન્વયે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ અને દહેજ જીએસસીએલ કંપનીમાંથી પેલેડિયમ કેટાલિસ્ટ પાવડરની ચોરીનો ગુનો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટ હાથ ધરી પ્રયત્નશીલ હતી। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હકીકત મળેલ કે અગાઉ જીએસસીએલ કંપનીમાં નોકરી કરતા કર્મચારી તથા અગાઉ કેટાલિસ્ટ પાવડરની ચોરીમાં પકડાયેલ આરોપી રાહુલ રાઠોડ તેમજ તેના મિત્રોએ ભેગા મળી ચોરી કરેલ છે અને તે બધા દહેજ ખાતે એક મકાનમાં ભેગા થયા છે। જે હકીકતના આધારે રાહુલ સુરેશભાઈ રાઠોડ રહેવાસી દહેજ ટાવર ફળિયું, વિક્કી રાજકુમાર પવાર હાલ રહેવાસી દહેજ ટાવર ફળિયું વાગરા, મૂળ રહેવાસી પાઇપલાઇન ઝુંપડપટ્ટી રેલવે સ્ટેશન પાસે કલ્યાણ મુંબઈ, મહેશભાઈ બકુરભાઈ રાઠોડ રહેવાસી દહેજ ઠુઠિયા ફળિયું વાગરા તેમજ અજયભાઈ કનુભાઈ રાઠોડ રહેવાસી દહેજ પરા ફળિયું વાગરા ચારેય આરોપીઓને
રોકડા રૂપિયા 7,80,000 સાથે દહેજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓને એલસીબી કચેરી ખાતે સઘન અને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી પૂછપરછ કરતા ચારેય આરોપીઓ ભાંગી પડ્યા અને દહેજ જેસેલ કંપનીમાંથી પેલેડિયમ કેટાલિસ્ટ પાવડરની ચોરી કરી વેચી દીધેલ જે વેચાણના રૂપિયા હોવાની કબૂલાત કરતા આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજરની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. સદર આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ચોરીને અંજામ આપેલ છે કે કેમ તથા આરોપીઓને અન્ય એક સાગરીત નવીનભાઈ પટેલ સત્વરે પકડવા વગેરે મુદ્દાઓસરની તપાસ દહેજ પોલીસ ચલાવી રહી છે. ભરૂચના ઝાડેશ્વરના માત્ર 1 વર્ષ અને 7 માસના બાળક નક્ષ દેસાઈએ 1 મિનિટમાં 17 શાકભાજી ઓળખી બતાવી સૌથી નાની વયે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. હવે તેમાં વધુ એક સિદ્ધિ ઉમેરતા તેને ફેમસ વ્યક્તિઓના 37 ફ્લેશ કાર્ડથી ઓળખ કરતા તેને ઇન્ડિયા સ્ટાર આઇકોન કિડ્સ એચીવર એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યો છે. નક્ષ દેસાઈ માત્ર 3 મહિનાનો હતો ત્યારે જ તેની માતા રિયાને ખ્યાલ આવી ગયો હતો કે તેની યાદશક્તિ બહુ તેજ છે. રમતમાં નક્ષને માતા રિયાએ વિવિધ શાકભાજી ઓળખાવી તે બાદ તેના નામ સાથે પૂછતા તે દરેક શાકભાજી બતાવતો હતો, જેથી માતા રિયાએ તે બાદ નક્ષની આવડતને વધુ વિકસાવવા માટે તે શાકભાજી સાથે ફળોની ઓળખ પણ કરાવવા લાગી, જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ નક્ષ ઉંમર વધવા સાથે આપી રહ્યો હતો. 1 મિનિટમાં 17 જેટલી વિવિધ શાકભાજી ઓળખી આપતા તેનું નામ રેકોર્ડ બુકમાં અંકિત થતા મેડલ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા. ઉંમર વધવા સાથે નક્ષ વધુ સિદ્ધિ મેળવી રહ્યો હોય તેમ વિશ્વની ફેમસ વ્યક્તિઓની ઓળખ માતાએ કરાવવાની કવાયત હાથ ધરી હતી, જેમાં પણ તેનો સુંદર પ્રતિસાદ મળતા નરેન્દ્ર મોદી, વિવેકાનંદ, અમિત શાહ, બાબા રામદેવ વગેરે વિખ્યાત વ્યક્તિઓને ફ્લેશ કાર્ડના માધ્યમથી ઓળખી બતાવી તેમની જાણીતી એક્શન પણ કરે છે. આટલી નાની ઉંમરે 37 ફેમસ વ્યક્તિઓના ફ્લેશ કાર્ડ ઓળખી બતાવવા બદલ નક્ષને ઇન્ડિયા સ્ટાર કિડ્સ આઇકોન અચીવર એવોર્ડ 2022થી સન્માનિત કરી ટ્રોફી, સર્ટિફિકેટ, મેડલ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા છે. પુત્રના આ પરાક્રમી રૂપ સિદ્ધિ વિશે બોલતા માતા રિયા તેની પ્રતિભા માટે તેના ઉપર ખૂબ જ ગર્વ હોવાનું જણાવે છે. તેઓ આશા રાખે છે કે નક્ષની પ્રતિભા હજુ વધુ નિખરશે. મારું નામ રિયા દેસાઈ છે અને મારા સનનું નામ નક્ષ દેસાઈ છે, જેની ઉંમર અત્યારે 1 વર્ષ ને 7 મહિના છે. એને મેં જ્યારે નાનો હતો ત્યારથી બધી વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી. તો એને સૌથી પહેલાં વેજીટેબલ્સ આઈડેન્ટિફાઈ બધા કરી લીધા. એમાં એને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં 1 મિનિટમાં 17 વેજીટેબલ આઈડેન્ટિફાઈ કરવાનો રેકોર્ડ મળ્યો છે, એનું સર્ટિફિકેટ મળ્યું છે. અને ત્યારબાદ મેં એને ફેમસ પીપલની આઈડેન્ટિફાઈ કરાવવાની શરૂઆત કરી. તો એમાં એને 37 ફેમસ પીપલ ઓફ ધ વર્લ્ડ એને આઈડેન્ટિફાઈ કર્યા છે, જેમાં એને ઇન્ડિયન આઇકન કિડ્સ સ્ટાર અચીવર એવોર્ડ મળ્યો છે. એવોર્ડ, મેડલ અને ટ્રોફી મળ્યું છે. સર્ટિફિકેટ પણ એને એમાં મળ્યું છે. અને જેનો અમને ખૂબ જ પ્રાઉડ ફીલ થયો છે કે એ અત્યારે આટલી નાની ઉંમરમાં 37 જેટલા ફેમસ પીપલને આઈડેન્ટિફાઈ કરી લે છે અને એ લોકોની એક્શન પણ એ સરસ રીતે કરી લે છે. જેમ કે મોદી સાહેબ આપણે કહીએ તો મોદી સાહેબમાં ભાઈઓ ઓર બહેનો, બાબા રામદેવ તો ઓમ, પછી બાબા સાહેબ આંબેડકરની એક્શન, અમિતાભ બચ્ચન, પછી અમિત શાહની પણ બહુ સરસ એક્શન કરે છે. તો આ સાથે હું એક સંદેશ આપવા માગું છું બધા બાળકોની માતાઓને કે દરેક બાળકનું પોતપોતાનું અલગ ટેલેન્ટ હોય છે, તો એ પોતાના ટેલેન્ટના ક્ષેત્રમાં એમને આગળ લાવે તેવી મારી વિનંતી છે. ભરૂચ જેવા નાના શહેરના આ ટેણિયાના વિશ્વસ્તરના દેખાવથી આસપાસના વિસ્તારમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે. દહેજ ખાતે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં મર્ડર કરવાના ઈરાદે ઉત્તર પ્રદેશથી પિસ્ટલ, દેશી તમંચો તથા જીવતા કારતૂસ લઈ આવેલા અને ગુનાને અંજામ આપે તે અગાઉ જ ભરૂચ નર્મદા ચોકડી ખાતેથી 2 આરોપીઓને હથિયારો સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર લીના પાટીલ તરફથી તાજેતરમાં બનેલા પેટ્રોલ પંપ લૂંટના બનાવ અનુસંધાને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર સતત વોચ રાખવા સૂચના આપેલ, જેના આધારે એલસીબી પીઆઈ કેડી મંડોરાના માર્ગદર્શન મુજબ ભરૂચ એલસીબીની ટીમ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે 3-4 દિવસ અગાઉ દહેજમાં 2 પાર્ટીને સામસામે અંગત બાબતે તકરાર થયેલ છે, જેમાં એક પાર્ટીએ ગુસ્સામાં આવી સામેવાળી પાર્ટીને ધમકી આપેલ, જે બાબતે સામાવાળા વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઈ અને ધમકી આપનાર પાર્ટી પંજાબ તરફ હથિયાર લેવા માટે ગઈ છે. જે મુજબની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગંભીરતાથી ધ્યાને લઈ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી સતત વોચ રાખી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેની વોચ દરમિયાન પંજાબથી આવેલ 2 વ્યક્તિઓને ભરૂચ નર્મદા ચોકડી ખાતે જ પકડી પાડવામાં આવ્યા અને તેની પાસેની ટ્રાવેલિંગ બેગની તપાસમાં સક્ષમ અધિકારીઓના પાસ પરવાના વગરની અનઅધિકૃત દેશી હાથ બનાવટની 1 પિસ્તોલ, 1 દેશી હાથ બનાવટનો તમંચો, 1 ખાલી મેગેઝીન તથા 9 જીવતા કારતૂસ સહિત કુલ કિંમત રૂપિયા 66,900
900નો મુદ્દામાલ મળી આવ્યો, જેથી બંને ઈસમો દિલપ્રીતસિંહ ઉર્ફે મોહબ્બતપ્રીત હાલ રહેવાસી માખણિયા ફળિયું દહેજ વાગરા, મૂળ રહેવાસી દામોદર મિર્જાજન બટાલા ગુરુદાસપુર તેમજ અજયપાલ નરેન્દ્રસિંહ હાલ રહેવાસી માખણિયા ફળિયું દહેજ વાગરા જિલ્લા ભરૂચ, મૂળ રહેવાસી બિહારીપુર પંજાબ વિરુદ્ધ આર્મ્સ એક્ટની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાही કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। हाल ही में भरूच ज़िले में जिस तरह से पेट्रोल पंप पे वेपन के साथ लूट करने के प्रयास के मामले सामने आए, उसके पश्चात ही उसी समय से उन दोनों गुनाहों को डिटेक्ट तो करने में भरूच पुलिस को सफलता प्राप्त हुई ही, साथ ही साथ रेंज आईजी श्री MS बराड़ा साहब तथा भरूच SP श्रीमती डॉक्टर लीना पाटिल मैम द्वारा भी पूरे भरूच ज़िले में इस तरह के गैरकायदेसर तरीके से रखे हुए हथियार और इस तरह से गुनाहित इतिहास रखने वाले व्यक्तियों पर वॉच रखने की सख्त सूचना एवं मार्गदर्शन प्रदान किया गया था। उसी के तत्वावधान में 4 या 5 दिन पहले हमें एक सूचना प्राप्त हुई कि दहेज में 2 पार्टियों के बीच में आपस में झगड़ा हुआ है और उसमें एक पार्टी के द्वारा ऐसी माहिती हमें प्राप्त हुई कि दूसरी पार्टी पर हमला करने के इरादे से पंजाब में प्रवास किया गया और पंजाब में प्रवास के बाद वापस वहां से वेपन लाने की एक सूचना हमें प्राप्त हुई। इसी इंटेल को डेवलप करते करते हम लोग ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस की मदद से नर्मदा चौकड़ी पर दोनों आरोपियों को अरेस्ट करने में सफल हो पाए और साथ ही साथ उनका जो ट्रैवल बैग था उसकी तत्कालीन तलाशी के दौरान हमें एक देसी तमंचा, एक कंट्री मेड पिस्टल, एक खाली मैगज़ीन और 9 लाइव कार्ट्रिजेस भी हमें उनके पास से बरामद हुए हैं। इस प्रकार भरूच पुलिस इन 2 आरोपियों को अरेस्ट करके किसी भी तरह का गंभीर बनाव भरूच ज़िले में बने, बॉडीली ऑफेंस हो चाहे प्रॉपर्टी ऑफेंस हो, उसको टालने में, उसको अटकाने में हमें भरूच पुलिस को इस मामले में एक अच्छी सफलता प्राप्त हुई है। जो 2 आरोपियों को वेपन के साथ और कार्टिजेस के साथ हम लोग गिरफ्तार करने में सफल हुए हैं, वो 2 आरोपियों का नाम है, एक है दिलप्रीत सिंह जो कि यहाँ दहेज में रहता है लेकिन मूलतः गुरदासपुर पंजाब का निवासी है, और दूसरा अजयपाल सिंह जो वह भी दहेज में रहता है, छूटक मजदूरी करता है लेकिन मूलतः वो तरण तारण पंजाब का निवासी है। दोनों की पूछपरछ में उत्तर प्रदेश से इस तरह के देसी हथियार प्राप्त करने की सूचना प्राप्त हुई है, और जो तीसरा आरोपी जिसका वांटेड है अभी, उसकी धरपकड़ अभी नहीं हो पाई है, उसके लिए प्रयास जारी हैं। उसका नाम है सुखप्रीत सिंह, जिसका पूरा नाम अभी हमें नहीं मिल पाया, पूरा नाम और पता नहीं मिल पाया है। तो इस तरह से एक इंटेल को डेवलप करते करते एक बॉडीली या फिर प्रॉपर्टी ऑफेंस संबंधी बनाव को प्रिवेंशन करने में भरूच पुलिस को सफलता प्राप्त हुई है। इंटरोगेशन जारी है, अभी इन्वेस्टिगेशन जारी है। अगर इनका गुनाहित इतिहास हमें अगर मिलता है और आगे भी किन किन ऑफेंसेस में इनकी भूमिका है, वो जैसे ही हमें माहिती मिलेगी वैसे ही हम मीडिया को अवगत कराएंगे। આમ ભરૂચ એલસીબીને મળેલી બાતમીને ગંભીરતાથી લઈ સતત વોચમાં રહી મોટો બનાવ બને તે અગાઉ જ બંને આરોપીઓને રસ્તામાંથી હથિયારો સાથે ઝડપી પાડી માનવ જિંદગીને બચાવવાની કામગીરી કરવામાં આવી છે। શિનોર તાલુકાના દિવેર મઢી ખાતે નર્મદા નદીના ભાટામાં પાર્ક કરેલી 2 ગાડીઓના કાચ તોડી અજાણ્યા ઈસમો ગાડીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન સહિત રોકડા રૂપિયા મળી આશરે ₹2.5 લાખના મુદ્દામાલની ચોરીની બનેલી ઘટના સંદર્ભે શિનોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટિમ્બરવા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ સોલંકીએ શિનોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના પરિવાર અને સગા સંબંધીઓ સાથે 3 4 વ્હીલર ગાડીઓ દિવેર મઢીના ભાટામાં પાર્ક કરીને પોતાની ચીજવસ્તુઓ, મોબાઈલ ફોન, પાકીટો ગાડીમાં મૂકીને ગાડીને લોક કરી નદીમાં નહાવા માટે ગયા હતા અને નાઈને જ્યારે તેઓ ગાડી પાસે પાછા આવ્યા ત્યારે હિતેશભાઈ સોલંકી અને હિતેશભાઈ પ્રજાપતિની 2 ગાડીઓના કાચ તૂટેલી હાલતમાં હતા તેમજ બંને ગાડીઓમાં મૂકેલા સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન, હેડસેટ કરવાના 5 મશીન, રોકડા રૂપિયા મળીને આશરે 2.5 લાખની ચોરી કરી કોઈ અજાણ્યા ઈસમો નાસી ગયા હતા, જે અંગેની શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ત્યારે શિનોર પોલીસે જગદીશભાઈ સોલંકીની ફરિયાદના આધારે ચોરીનું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। હા, ગઈકાલે દિવેર આવ્યા હતા તો એ અહીંયા અમે રોડ પર કાલે ભીડભાડ હતી એટલે અહીંયા પાર્કિંગ કરી હતી ગાડી। હવે અમે નદીએ નાવીને લગભગ રિટર્ન થયા તે પછી અમારી ગાડીની લેફ્ટ સાઈડના કાચ બંને સાઈડ લેફ્ટ સાઈડના કાચ
તોડીને અંદરથી અમારો જે લગભગ એક બેગ હતી, એક થેલો હતો અને એ રીતે અમારો સામાન ગઈકાલે સાંજે આવી રીતના ગુમ થયેલ હતો. પછી અમે પોલીસ ચોકીમાં કમ્પ્લેન કરી. કેટલાનો સામાન હશે? લગભગ એમાં થોડું ઘણું ગોલ્ડ હતું, 3 તોલા, એક મોબાઈલ હતો, પછી બીજું એક પાર્લરની બેગ હતી, બ્યુટી પાર્લરની. એટલે ઘણો ખરો સામાન હતો આ રીતના. અસલ અમદાવાદી તવા ફ્રાય. ભરૂચ, સુરત અને માઉન્ટ આબુ બાદ હવે નબીપુરમાં અસલ અમદાવાદી તવા ફ્રાય. આપની આતુરતાનો અંત અસલ અમદાવાદી તવા ફ્રાય હવે શરૂ થઈ ચૂક્યું છે. નેશનલ હાઈવે નબીપુર પાસે હોટલ સાહિલની બાજુમાં, જ્યાં નોનવેજ, વેજ સ્વાદિષ્ટ તથા ક્વોલિટી ભોજન માટે અચૂક પધારો નવા રંગરૂપ સાથે શરૂ થઈ ગયું છે. દાવત, બર્થડે પાર્ટી માટેની ખાસ સુવિધા તવા ફ્રાય, ચાઇનીઝ, વેજ, નોનવેજ, મોગલાઈ તવા ફ્રાય, અવનવી વાનગીઓ ઉપલબ્ધ અને સાથે સાથે મોજીટો, ફ્રેશ જ્યુસ, ફાલુદા પાર્સલ સુવિધાઓ ઉપલબ્ધ છે. સમય સાંજે 5:30 થી રાત્રે 12 સુધી. સરનામું અસલ અમદાવાદી તવા ફ્રાય, હોટલ સાહિલ પાસે, નેશનલ હાઈવે નબીપુર, ભરૂચ. ઓહો, ભરૂચમાં પરિવાર સાથે ફરવા ક્યાં જવું તે સમજાતું જ નથી. ના, હવે આ સમસ્યા નથી. તેથી જ તો નાના બાળકો કહી રહ્યા છે કે ચાલો પપ્પા મેળામાં, ચાલો મોમ આનંદ મેળામાં. મનોરંજનના ખજાના સમાન આ મેળામાં બાળકોથી માંડીને વડીલો સુધી પરિવાર સહિત દરેકને ખૂબ મજા પડે. BTM મિલના ગ્રાઉન્ડમાં ચાલતા મેળામાં ગગનચુંબી ચકડોળો, ટોરા ટોરા, ચીનમીન ઝૂલા, બ્રેક ડાન્સ, બિગ બોટ રાઇડ, મોતનો કૂવો, ડોંકી શો. વિદેશમાં સગા સંબંધી કોનો વધારે છે? સાથે શૂટિંગ, બોલિંગ તેમજ એમ ગેમ્સ અને બીજું ઘણું બધું. નાના બાળકો માટે જમ્પિંગ જેક, ડ્રેગન ટ્રેન, ટોય ટ્રેન, મેરીગો રાઉન્ડ, વોટર બોટિંગ જેવા અનેક મોજ મસ્તીના સાધનો. મહિલાઓ માટે કટલરી જેવી ફેન્સી અને અવનવી વસ્તુઓ ખરીદી કરવા માટેના સ્ટોલ. અને હા, ઠંડક આપતા આઈસ્ક્રીમ અને પોપકોર્ન જેવી અનેક સ્વાદિષ્ટ ખાણીપીણીની ચીજવસ્તુઓ તો ખરી જ. ઓહો, પપ્પા મોમ તો રાહ શેની જુઓ છો? આજે જ મેળામાં જઈએ. ખાસ આપના માટે ફ્રી પાર્કિંગ. સમય સાંજે 5 થી રાતે 11 વાગ્યા સુધી. આનંદ મેળો તેમજ પ્રદર્શની, BT મિલ કમ્પાઉન્ડ, MG રોડ, 5 બત્તી પાસે, ભરૂચ. હાંસોડ સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેના વાહને હેડલાઇટ ઓન કરતા મહિલા કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર માર્ગની બાજુમાં ધડાકાભેર ઉતરી જતા 3 મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. મૂળ હાંસોડના ઇલાવ ગામના અને સુરત ખાતે સાસરીમાં રહેતા મીનાબેન સમીર પટેલ બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ અંકલેશ્વર ખાતે બ્યુટી પાર્લરનો ઓર્ડર હોવાથી અન્ય 2 યુવતીઓ સાથે આવ્યા હતા. જે ઓર્ડર પતાવી મધરાતે ઇલાવ થઈ સુરત જવા માટે પોતાની કાર નંબર GJ05RH 4937 લઈ નીકળ્યા હતા. તે દરમિયાન હાંસોડ સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલા વાહન ચાલકે હેડલાઇટ ઓન કરતા મહિલા કાર ચાલક મીનાબેન પટેલે સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર માર્ગની બાજુમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હાંસોડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે હાંસોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં પ્રેમ સંબંધમાં અગમ્ય કારણોસર કિશોર અને સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામે સગીર વયની દીકરી વહેલી સવારે પોતાના ઘરમાં પથારીમાં ન દેખાતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. તે દરમિયાન ગામની સીમા એક છોકરો અને છોકરીની લાશ ઝાડ ઉપર લટકતી હોવાની માહિતી મળતા પરિવારના મોભે સ્થળ ઉપર દોડી જઈ જોતા ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં સગીર વયની દીકરી તેમની હોવાની ઓળખ થઈ હતી અને સાથે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં રહેલો એક કિશોર ગામનો હોવાની ઓળખ કરી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય, એકબીજાને પ્રેમ કરતા હોય. બંને જણાએ આપઘાત કર્યો હોવાની કેફિયત મૃતક સગીરાના પિતાએ કરી હતી. સદર બનાવ અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક કાવી PSI SR મેઘાણી સ્ટાફ સાથે દોડી જઈ હકીકતથી વાકેફ થઈ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર બાયોડીઝલ જ્વલનશીલનો જથ્થો ઝડપવાના મામલામાં સંડોવાયેલા આરોપીને પેરોલ પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલના જ્વલનશીલ પ્રવાહીના સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી છોટા હાથી ટેમ્પામાં મૂકેલા બેરલમાંથી 2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડિસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહિત 4.26 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો. જે ગુનામાં સંડોવાયેલા આરોપી અંકલેશ્વરના કાપોદરા ગામની સાઈ દર્શન સોસાયટીમાં તેના ઘરે છે જેવી બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે રેડ કરી હતી અને નાસ્તા ફરતા આરોપી જગદીશ ઉકાભાઈ ઢોલરિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાનીવાડથી અફીણની ડિલિવરી આપવા આવનાર યુવાનને ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસેથી પોલીસે ઝડપી પાડી 993 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અફીણ મોકલનાર સિકરના કરણી સ્વીટ હોમ નામની મીઠાઈની દુકાનના માલિક સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે સાઈ પોઈન્ટ નજીક જાગૃતિ ટ્રેડર્સ પાસે વોચ ગોઠવી પગપાળા જઈ રહેલા ઇમરતારામ ભુરારામ બિશ્નોઈને ઝડપી પાડી તેની અંગઝડતી કરી હતી. જેમાં તેની બેગમાંથી નાળિયેર કલરનું સેલોટેપ વડે પેક કરેલું એક પેકેટ મળી આવ્યું હતું. જેમાંથી 993 ગ્રામ અફીણ કિંમત ₹2.97 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અફીણ ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડા ₹800 કબજે લીધા હતા. પોલીસે ઇમરતારામની હાથ ધરેલી પૂછપરછમાં તે રાજસ્થાનના સિકર શહેરના નવગઢ રોડ સ્થિત ચરણસિંહ ગેટ નજીક કરણી સ્વીટ હોમ નામની મીઠાઈની દુકાનમાં નોકરી કરતો હોવાની કબૂલાત કરી હતી. 2 દિવસ અગાઉ તેના શેઠ મદનરાજ પુરોહિતે વોટ્સઅપ કોલ કરી કરડા ગામની બાજુમાં ગૌચરની જમીન પાસે જવાનું અને ત્યાં સ્વિફ્ટ કારમાં એક ભાઈ આવશે અને અફીણનું પેકેટ આપશે. જે પેકેટ સુરત પહોંચાડવાનું છે અને સુરતમાં કોને પહોંચાડવાનું છે તે ફોન ઉપર કહેશે તથા આ કામ માટે પોતાને મજૂરી પેટે ₹10,000 મળવાના હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ મદનરાજ પુરોહિત અને સ્વિફ્ટ કારમાં અફીણનું પેકેટ આપી જનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબે સુરતને ડ્રગ્સ ફ્રી રાખવા નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે દરેક પોલીસ અધિકારીઓને સૂચના કરેલી હોય, જે અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ માહિતી આધારે ગઈકાલે એક ઇમરતારામ બિશ્નોઈ નામના ઈસમને પકડેલો અને તેના કબજામાંથી 993 ગ્રામ જેટલો અફીણનો જથ્થો કે જેની કિંમત ₹2,97,000 થાય છે તે શોધી કાઢેલો અને તે સંબંધમાં ડિંડોલી પોલીસ સ્ટેશને નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરેલો અને આ પૂછપરછ દરમિયાન આ ઈસમને રાજસ્થાનના એક મદન પુરોહિત નામના ઈસમે આ મુદ્દામાલ મોકલાવેલો હોય, જે અંતર્ગત બંને આરોપીઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી ડિંડોલી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભરૂચની કૃષિ કોલેજ અને કૃષિ પોલિટેકનિકના યજમાન પદે નવસારી કૃષિ યુનિવર્સિટીને એન્યુઅલ ગેધરિંગ ભૃગુતાલ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ પદે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ઝેડ.પી. પટેલ તેમજ અતિથિ વિશેષ પદે મેમ્બર ઓફ મેનેજમેન્ટ બોર્ડ સભ્ય ડોક્ટર જે.જી. પટેલ, એકેડેમિક કાઉન્સિલ સભ્ય ડોક્ટર વી.એ. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત ભૃગુતાલ 2022માં ભરૂચથી વલસાડ સુધીના 7 જિલ્લાની નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ તેમની કળાને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ઉજાગર કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભૃગુતાલ 2022 કાર્યક્રમમાં કૃષિ કોલેજ ભરૂચના પ્રિન્સિપાલ ડોક્ટર ડી.ડી. પટેલ, કૃષિ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એ.ડી. દાસ સહિત વિવિધ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારી કૃષિ યુનિવર્સિટીમાં ભરૂચથી લઈને વલસાડ સુધી 7 જિલ્લાઓમાં અમારી વિવિધ વિષયવાર કોલેજો આવેલી છે. આ કોલેજમાં શિક્ષણની સાથે સાથે અમે વિદ્યાર્થીઓનો બહુમુખી આયામ એટલે કે બહુમુખી વિકાસ થાય, વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને પણ એઓ પોતાના જીવનનો વિકાસ કરી શકે એ માટે દર વર્ષે આવા પ્રોગ્રામો થતા રહે છે. આ વર્ષે અત્યારે ભરૂચ ખાતેની અમારી એગ્રીકલ્ચર કોલેજ અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર આ બંને કોલેજના વિદ્યાર્થીઓ આજે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી રહ્યા છે. આ પ્રોગ્રામનું નામ છે ભૃગુતાલ. આ ભૃગુતાલ નામથી આજે વિદ્યાર્થીઓ આ હોલ ખાતે જે પ્રોગ્રામ કરી રહ્યા છે તે દ્વારા અમે વિદ્યાર્થીઓમાં જે કંઈ સંસ્કારોનું સિંચન કરવાનું છે અને એમની પાસે જે કળા અને જે કૌશલ્ય છે એ કૌશલ્યનો કેવી રીતે વિકાસ થાય જેથી આવનારા દિવસોમાં આ દેશ માટે એક સજ્જન નાગરિક બની શકે, વિકાસ એમના પોતાના વિકાસની સાથે સાથે એઓ સામાજિક વિકાસ
અને સાંસ્કૃતિકનું જતન પણ કરી શકે એ માટેના આવા અમારા પ્રયત્નો છે. આજે આ પ્રોગ્રામની અંદર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા હાંસલ કરેલી સિદ્ધિ, કોલેજ દ્વારા હાંસલ કરેલી સિદ્ધિઓ અને અમે બિરદાવીએ છીએ. એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં હોંશભેર ભાગ લે અને એક દિવસ, વર્ષમાં એક દિવસ એનો આનંદ માણે, એમની પોતાની શક્તિને ખીલવે અને સમાજને કંઈ પણ આપે એ માટે અમારી યુનિવર્સિટી સતત જાગૃત છે અને અમારા દરેક કોલેજની અંદર આવા પ્રોગ્રામો થતા રહે છે. આજે ભરૂચ ખાતેની એગ્રીકલ્ચર કોલેજમાં પણ આવો એક ખૂબ સુંદર અને આકર્ષક પ્રોગ્રામનું આયોજન થયું છે. મને ચોક્કસ ખાતરી છે કે એ સાંસ્કૃતિક આયોજન થકી અમે સમાજમાં ખેડૂતની જ નહીં પણ સમાજ વિકાસની વાતો પણ અમે સમાજ સુધી લઈ જઈને સમાજને રાહ ચીંધવાનો પ્રયત્ન જરૂર કરીશું. છેલ્લે ક્યારે ફેમિલી સાથે આવી મજા કરી હતી? યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથેની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ જઈને વીકેન્ડને બનાવીએ ફૂલ ઓફ ફન. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, ફેમિલી જોડે અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક એટ NH48 કંડારી કરજણ. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડૉક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન, હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડૉક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર મયંક પરીખ તેમજ ડૉક્ટર નિસર્ગ ત્રિવેદી MS ઓર્થો, હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડૉક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડૉક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડૉક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97 378 55 550 024 42 263 108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિનગર, ભરૂચ. જિલ્લા માહિતી કચેરી ભરૂચના નાયબ માહિતી નિયામક તરીકે ભાવના ચંપકલાલ વસાવાની સીધી ભરતીથી નિમણૂક થતા તેઓ પોતાના કાર્યભાર સંભાળતા કર્મચારીગણ દ્વારા આવકાર અપાયો હતો. ભાવના વસાવા મૂળ નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામના વતની છે, પરંતુ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા છે. તેમણે સ્નાતક બેચલર ઓફ સાયન્સ વનસ્પતિશાસ્ત્રમાં અને અનુસ્નાતક માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું છે. તેઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મો, જાહેરાતો, વિડીયો આલ્બમ અને શોર્ટ ફિલ્મ વગેરેમાં ફરજો બજાવી હતી. ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યભાર સંભાળતા માહિતી વિભાગના કર્મચારીઓએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. GST અને ઈ-કોમર્સ અંગે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા 1 જૂનથી દેશવ્યાપી જનજાગરણ અભિયાન શરૂ થશે. કેટ દ્વારા સુરત શહેરમાં અલગ ફિલ્ડ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે મીટિંગોના દોર ચલાવ્યા હતા અને રશિયા સાથે આગામી સમયમાં ખુલનારા વેપારના દ્વાર અંગે અને GSTની જટિલતા અંગે પણ ચર્ચા કરી હતી.
કેટના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેવાલે જણાવ્યું હતું કે જીએસટીને 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 1100 જેટલી વાર સરકારે જીએસટીના કાયદામાં સંશોધન કર્યા છે, પરંતુ હાલમાં વેપારીઓ સાથે મળીને સંકલન કરવાની જરૂર છે. તેમજ તેમણે આવેગમાં આવીને એમ પણ જણાવ્યું હતું કે જીએસટીના કારણે વેપારીઓની હાલત આતંકવાદી કસાબ કરતાં પણ વધારે ખરાબ છે, કારણ કે એને પણ ન્યાય માટે રજૂઆત કરવાનો મોકો મળ્યો હતો, પણ વેપારીઓને પોતાની રજૂઆત કરવા મોકો મળ્યો નથી. आज सूरत में कन्फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स ने गुजरात के अनेक प्रमुख व्यापारी नेताओं से बातचीत की और बातचीत का ये निष्कर्ष निकला है कि जीएसटी बहुत कॉम्प्लिकेटेड टैक्सेशन सिस्टम है और अब समय आ गया है जब जीएसटी के ऊपर दोबारा रिव्यू होना चाहिए और एक सिंप्लीफाइड और रैशनलाइज्ड टैक्सेशन सिस्टम जीएसटी को बनना चाहिए. ई कॉमर्स को लेकर के भी ये कहा गया है कि ई कॉमर्स का बाज़ार भविष्य का बाज़ार है, लेकिन उसके लिए सरकार को तुरंत ई कॉमर्स पॉलिसी लानी चाहिए, सरकार को ई कॉमर्स के रूल्स लाने चाहिए और ई कॉमर्स को रेगुलेट करने के लिए एक रेगुलेटरी अथॉरिटी का गठन किया जाना आवश्यक है. वहीं रशिया और यूक्रेन के युद्ध को देखते हुए, हालांकि युद्ध कोई अच्छी बात नहीं है, लेकिन भारत के व्यापारियों के लिए रशिया को अपना एक बड़ा व्यापार बनाने के प्रचुर मात्रा में अवसर उपलब्ध है और देश के व्यापारी पूरी ताकत से अच्छा सामान और वाजिब दाम पर रशिया को देना चाहते हैं. हमने आज ये भी कहा है कि सरकार व्यापारियों पर लगे जितने कानून हैं उन सभी कानूनों की पुनर्समीक्षा करे और जो कानून इर्रेलीवेंट हो गए हैं उनको खत्म किया जाए और व्यापारियों के ऊपर केवल वही कानून लागू किए जाए जो कानून वास्तव में आवश्यक है. तो ऐसे अनेक विषयों पर चर्चा हुई है और 1 जून से कैट पूरे देश भर में डिजिटल पेमेंट, जीएसटी, ई कॉमर्स जैसे विषयों को लेकर के एक जन जागरण अभियान शुरू कर रहा है और 25 और 26 जून को नागपुर में हमारी एनुअल काउंसिल की मीटिंग होगी और उसमें भविष्य की रणनीति को तय किया जाएगा. ડેડિયાપાડા મામલતદાર ઓફિસ ખાતે આવેલી જનસેવા કેન્દ્રમાં સવારથી જ નેટવર્ક બંધ રહેતા લોકો અટવાયા હતા. હાલ શાળાના બાળકોનું પરિણામ જાહેર થતાં અન્ય શાળામાં પ્રવેશ મેળવવા માટે જાતિના દાખલા માટે લોકોની સવારથી જ મામલતદાર ઓફિસે લાઈન લાગી ગઈ હતી. જાતિના દાખલા ઉપરાંત રાશન કાર્ડ, સ્ટેમ્પ તેમજ અન્ય કામગીરી સવારથી બંધ રહેતા લોકો અટવાયા હતા. સવારથી જનસેવા કેન્દ્રમાં નેટવર્ક ન હોવાના કારણે લોકો લાઇનમાં ઊભા થાકી જઈ ઓફિસમાં જ નીચે બેસી ગયા હતા. ત્યારે પીપલોદ, ડુમખલ જેવા 35 થી 40 કિમી દૂરથી આવનારા લોકો તડકામાં હેરાન પરેશાન થઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઢોકલિયાના ગ્રામ પંચાયતમાં આવેલા શૌચાલયને ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયની દયનીય હાલત થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઢોકલિયા વિસ્તારમાં અને નસવાડી રોડ ઉપર આવેલા ભરચક વિસ્તાર આવેલો હોવાથી મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે શૌચાલયની હાલત એટલી દયનીય છે કે ત્યાં લોકોને ઊભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત આખા દેશમાં શરૂ કરાવી હતી અને કેટલાક નાના ગામોથી લઈને મોટા શહેરોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ કેટલાક શહેરોને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઢોકલિયા ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા સફાઈ અભિયાનથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. તો તંત્ર ક્યારે જાગશે અને સફાઈ અભિયાનમાં જોડાશે, લોકો માંગ કરી રહ્યા છે. વહેલી તકે શૌચાલયને સાફ સફાઈ કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળે અને રોગચાળો ફેલાવાની દહેશતમાં જીવી રહેલા લોકો વહેલી તકે મુક્તિ મળે તેમ છે, તેવી લોક માંગ ઉઠી છે.